નમસ્કાર. સી આ દુનિયામાં દરેક વ્યક્તિને પૈસા કમાવા હોય છે. કોઈક જે પણ કમાતું હોય છે એનાથી સંતુષ્ટ હોય છે. અધરવાઇઝ બીજા જેટલી મહેનત કરતા હોય છે એટલું એમને સામે ફળ નથી મળતું હોતું. મતલબ જેટલી મહેનત એફર્ટ્સ મૂકી રહ્યા છે એટલું એમને સામે રિટર્નમાં મની કે વળતર નથી મળી રહ્યું. અને બીજા મહેનત પણ કરે છે, વળતર પણ મળે છે, પણ દે વોન્ટ ટુ અર્ન મોર. તો હવે આજે હું તમને સમજાવીશ કે એકચ્યુઅલમાં પૈસા કમાવા ઇઝી છે. ઇઝી ઇન ધ સેન્સ કે મહેનત તો જરૂરી છે, પણ સાથે અગર તમે તમારો થોટ પ્રોસેસ શિફ્ટ કરી દો તો તમે જે મહેનત, જે એફર્ટ્સ મૂકી રહ્યા છો એની સાથે સાથે તમારી પોઝિટિવિટી એડ થશે પૈસાને લઈને, તો એ તમારા જીવનમાં બહુ સારી રીતે અને સરળતાથી અને તમે જે ધાર્યું હશે એ અને એના કરતાં પણ વધારે તમે પૈસા કમાવી શકશો. મતલબ ઓટોમેટિક ઓપોર્ચ્યુનિટીઝ તમારી સામે આવતી જશે, એક નહીં તો બીજા રીતે, અને તમે એમાંથી તમારી મનપસંદ ફિલ્ડમાં તમે તમારા એફર્ટ્સ મૂકી પોઝિટિવ થિંકિંગ એમાં એડ કરી અને તમે પૈસા વધુ ને વધુ કમાવી શકશો. સી એક એક્ઝામ્પલથી હું તમને સમજાવું છું કે આપણો પ્રોબ્લેમ ક્યાં થતો હોય છે. આ દુનિયામાં કોઈ જ ભેદભાવ નથી પૈસા કમાવા માટે. ભગવાને આપણને બુદ્ધિ આપી છે અને શરીર આપ્યું છે, હાથ પગ આપ્યા છે કામ કરવા માટે, અને સાથે બુદ્ધિ પણ આપી છે કે બરાબર સમજી વિચારીને કામ કરવું કે જેથી આપણને એનું યોગ્ય ફળ મળે. હવે આપણી બુદ્ધિ, આપણી વિચારશક્તિ, આપણું માઇન્ડસેટ આપણા વાતાવરણના પ્રમાણે એક રીતે ઘડાઈ જતું હોય છે, અને એ જ્યારે થોટ પ્રોસેસ વચ્ચે આવતા હોય છે એના લીધે અમુક વસ્તુઓ આપણા જીવનમાં થતી જતી હોય છે. હવે દેખો, સી એક મોટો સમુદ્ર છે, ફાઇન. હવે એ સમુદ્રમાં કોઈ જ રોકટોક નથી. જેને જેટલું પાણી જોઈએ એટલું તમે ત્યાંથી લઈ શકો છો. હવે આપણા પોતાના પર છે કે આપણે સમુદ્રમાંથી પાણી લાવવા માટે લોટો લઈને જઈએ છીએ, જારી લઈને જઈએ છીએ, નાની ડોલ લઈને જઈએ છીએ, મોટું બકેટ લઈને જઈએ છીએ, કે પીપળું લઈને જઈએ છીએ, કે મોટું ટેન્કર લઈને જઈએ છીએ. દેટ ઇઝ જસ્ટ ડિપેન્ડ ઓન આપણા થિંકિંગ, આપણી જરૂરિયાત, અને આપણે પોતાને કેટલું રિસ્ટ્રિક્ટ. મતલબ ટેન્કર લઈને જવાની તમારી ક્ષમતા છે કે ખાલી તમે એક લોટો લઈને જવા માટે ઈચ્છો છો, એ ફક્ત ને ફક્ત તમારા પર છે. ભગવાને તો પૂરેપૂરું સમુદ્ર આપેલું છે આપણને કે તમને જેટલું પાણી એમાંથી ઉલેચો. સેમ વે આ વર્લ્ડમાં દરેક વસ્તુ પ્રચુરતામાં છે, પૈસા પણ પ્રચુરતામાં છે. ફક્ત અને ફક્ત આપણી વિચાર શક્તિ જ આપણને વધારે પૈસા કમાવાથી રોકતી હોય છે. બીજી ઓપોર્ચ્યુનિટીઝ આપણા જીવનમાં એટલા માટે નથી આવતી કે આપણે એ તરફ લિમિટેડ થિંકિંગ રાખતા હોઈએ છીએ. સી એક રૂલ છે કે અગર તમે વિચારી શકો છો તો તમે કરી શકો છો. હવે અહીંયા બ્રેક ક્યાં વાગે છે કે ઘણીવાર આપણને વિચાર તો આવતા હોય છે કે આપણે બી મિલિયનર બનીએ ને બિલિયનર બનીએ, બટ એની સાથે સાથે બીજો નેક્સ્ટ થોટ પ્રોસેસ શું હોતો છે? એ તો આપણા ક્યાંથી નસીબ, રાઈટ? હા, અહીંયા જ આપણી ભૂલ થતી હોય છે. અગર તમને વિચાર આવ્યો કે હું બી મિલિયનર કે બિલિયનર બની શકું છું, તો યોર નેક્સ્ટ થોટ પ્રોસેસ શુડ બી કે હા, આ બિલકુલ મારા માટે શક્ય છે, અને હું એના માટે બનતી મહેનત કરીશ અને આગળ વિચારીશ કે એમાં મારે આગળ કેવી રીતે મારી કેરિયર વધારવી. અગર તમે આ વસ્તુ એકવાર વિચાર આવ્યો તો એને સિરિયસ લો અને એમાં આગળ વધો. સો ધ ફર્સ્ટ થિંગ ઇઝ યોર થોટ પ્રોસેસ, કે તમારે વિચાર આવ્યો છે તો એને પોઝિટિવ લેવાનું છે કે નહીં, કે એને નેગેટિવિટીથી હટાવી દેવાનું છે. તો ફર્સ્ટ થોટ પ્રોસેસ ઇઝ કે અગર તમારા માઇન્ડમાં કોઈ વસ્તુ આવી છે કે મને આ ખરીદવું છે, કે મને આ વસ્તુ જોઈએ છે, કે મારું ડ્રીમ આ છે આ વસ્તુ મેળવવી, તો એના માટે પોઝિટિવ રહો. એ વસ્તુને મેળવવા માટે પોઝિટિવિટી રાખો કે હા, આજે નથી મારી પાસે પણ મારી લેવાની ઈચ્છા છે અને હું લઈને રહીશ અને એના માટે બનતી મહેનત કરીશ. તો હવે તમારા જે થોટ પ્રોસેસ પહેલાંનો હતો એને આનાથી રિપ્લેસ કરો. પહેલાં અત્યાર સુધીમાં શું આપણે મિસ્ટેક કરતા હતા કે વિચાર આવ્યો કે મને આ વસ્તુ જોઈએ છે, બટ નેક્સ્ટ
થોટ વોઝ કે મારા માટે કેવી રીતે શક્ય છે. તો એ ડાઉટ નથી લાવવાનો, પોઝિટિવ રહેવાનું છે. સો ફર્સ્ટ સ્ટેપ ઇઝ બી પોઝિટિવ વિથ યોર થોટ અને એના માટે બનતી આગળ મહેનત કરો. બીજું, પૈસા કમાવવા માટે પૈસાના રિલેટેડ આપણા જે થિંકિંગ છે એ પોઝિટિવ રહેવા બહુ જરૂરી છે. જેમ કે ફોર એક્ઝામ્પલ, અગર તમે કોઈ ખર્ચ કરી રહ્યા છો તો એ ખર્ચ કરતી વખતે ગુડ ફીલ કરો, સારું અનુભવો, પોઝિટિવ અનુભવો કે હા, હું આ વસ્તુ ખર્ચ કરવા સક્ષમ છું. આઈ ફીલ વેરી ગુડ ફોર ધીસ. થેન્ક યુ ભગવાન કે મને આ ખર્ચ કરવા માટે મારી પાસે પૈસા છે. અને સાથે સાથે મનમાં એ પણ બોલો કે હું પૈસાને ખૂબ ખુશીથી મુક્ત કરું છું અને તે અનેક ગણા થઈને મારી પાસે આવે છે. અગર તમે આ ભાવથી પૈસાને ખર્ચ કરશો તો તમારી જીવનમાં પણ એવી રીતે જ સારી રીતે તમારા જીવનમાં પૈસા આવતા જશે. જ્યારે તમે કોઈ બીજાને પણ પૈસા આપો, પેમેન્ટ કરો કે વોટેવર, ગિફ્ટ આપો, બહુ સારા દિલથી આપો, બહુ સારા મનથી આપો, સારા થોટ પ્રોસેસથી આપો કે આ જેના બી જીવનમાં પૈસા જઈ રહ્યા છે એના જીવનમાં ખૂબ જ પ્રચુરતા આવે, અબન્ડન્સ આવે, ખુશીઓ આવે. અગર તમે આ ભાવથી કોઈને પૈસા આપશો, મતલબ પેમેન્ટ કરો કે ગિફ્ટ આપો કે વોટેવર, ત્યારે અગર તમે આ ભાવ રાખશો તો તમારા જીવનમાં પણ એ પૈસા અનેક ઘણી ખુશીઓ લઈને આવશે, અનેક ઘણા થઈને તમારા પર આવશે. ગમે ત્યારે તમે કોઈ બી નાનું પેમેન્ટ કરો કે ચેક લખો કે ઓનલાઈન ટ્રાન્સફર કરો, હંમેશા મનમાં બોલો કે પૈસાને હું ખુશીથી મુક્ત કરું છું અને તે અનેક ગણા થઈને મારી પાસે આવે છે. આપણા મનમાં શું હોય છે અત્યાર સુધી? આ ખર્ચો છે, પેલો ખર્ચો છે, આટલા બિલ ભરવાના છે, આટલું બધું પેમેન્ટ થઈ ગયું આ વખતે, મોંઘવારી આટલી બધી વધી ગઈ, કેટલા ખર્ચા છે. નો, બી થેન્કફુલ કે તમે તમારા જીવનમાં આ બધા પેમેન્ટ્સ આવી રહ્યા છે અને તમારી પાસે એટલા પૈસા છે કે તમે પેમેન્ટ કરી રહ્યા છો અને એ પેમેન્ટ તમે ખુશી ખુશી કરો તો તમારા જીવનમાં એટલા પૈસા આવશે કે તમે પેમેન્ટ કર્યા પછી પણ તમે તમારી જે ડ્રીમ લાઈફ છે એ જીવી શકશો. ફક્ત જરૂર છે કે તમારી જે થોટ પ્રોસેસ છે, તમારું જે થિંકિંગ છે પૈસાને લઈને, એને ચેન્જ કરવાની. પૈસા ખર્ચ કરતી વખતે ખુશી ખુશી ખર્ચ કરો અને સાથે એક બિલીફ રાખો કે હા, મને જે વસ્તુ જોઈએ છે એ મને બહુ ઇઝીલી મળી રહી છે. પૈસા મારા જીવનમાં ખૂબ જ ઇઝીલી અને એફર્ટલેસલી આવી રહ્યા છે. આ એક વસ્તુ માઇન્ડમાં રાખો. હંમેશા એ વસ્તુ બોલતા રહો કે પૈસા મારા જીવનમાં ખૂબ જ ઇઝીલી અને એફર્ટલેસલી આવી રહ્યા છે. અગર તમારું પૈસાને રિલેટેડ તમે આ માઇન્ડસેટ રાખશો તો તમારા જીવનમાં એકચ્યુઅલમાં પૈસા બહુ ઇઝીલી આવવાનું શરૂ થશે. બિકોઝ અત્યાર સુધી આપણું શું માઇન્ડસેટ હતું કે પૈસા કમાવા બહુ અઘરા છે, ખૂબ જ મહેનત કરો તો જ આવે છે, મહેનત કર્યા પછી પણ જોઈએ એટલા પૈસા નથી આવતા, જેટલા આવે છે એટલા ખર્ચ થઈ જાય છે. સી, આ બધા માઇન્ડસેટને હટાવીને ફક્ત એક જ વસ્તુ માઇન્ડમાં રાખવાની છે કે પૈસા મારા જીવનમાં ખૂબ જ સરળતાથી આવી રહ્યા છે અને સારી રીતે આવી રહ્યા છે. મની કમ્સ ટુ મી ઇઝીલી એન્ડ એફર્ટલેસલી. અને જ્યારે પૈસા ખર્ચ કરો ત્યારે હું પૈસાને ખૂબ ખુશીથી મુક્ત કરું છું અને તે અનેક ગણા થઈને મારી પાસે આવે છે. બસ આ બે વસ્તુ કરો અને પછી જુઓ કે તમારા લાઈફમાં મની રિલેટેડ જે પણ પ્રોબ્લેમ્સ છે એ એકચ્યુઅલમાં ચેન્જ થવા લાગશે અને તમારા જે ડ્રીમ્સ છે એ પૂરા કરવા માટે તમારી લાઈફમાં પૈસા આવતા જશે. ફક્ત પૈસાના રિલેટેડ તમારો માઇન્ડસેટ તમે આ રીતે ચેન્જ કરો અને તમે તમારા જીવનમાં તમે ધારો એ રીતે મિલિયનર કે બિલિયનર પણ બની શકો છો. બિકોઝ ભગવાને કોઈના માટે કોઈ ભેદભાવ નથી રાખ્યો. ભગવાન તો ફક્ત તથાસ્તુ કહેવા જ રેડી છે. તમે વિચારો છો કે હું મિલિયનર છું, હું બિલિયનર છું, તો બી ભગવાન તથાસ્તુ જ કહેવાના છે. તો આપણે સારું કેમ ના બોલીએ? સી, જેમ કે મેં એક્ઝામ્પલ આપ્યો હતો કે સમુદ્ર છે તો આપણે ટેન્કર લઈને કેમ ના જઈએ, કેમ આપણે ખાલી લોટો લઈને જઈએ? તો આજથી તમારો આ માઇન્ડસેટ ચેન્જ કરો, પૈસાને રિલેટેડ માઇન્ડસેટ ચેન્જ કરો અને પછી જુઓ કે તમારા જીવનમાં કેવી સરળતાથી પૈસા આવી રહ્યા છે. આ વસ્તુ કરીને જુઓ અને આપના અનુભવ મારી જોડે શેર કરો. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મને સાંભળવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.